નમસ્કાર, વંદન. ગોંડલ ગાયત્રી ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ના સંચાલક ચંદુભાઈ પટેલ ના નમસ્કાર, વંદન. આપનો આ ચેનલમાં સ્વાગત. આજે આપણે બધા જાણીએ છીએ કે નિરોગી સ્વસ્થ રહેવા માટે, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે અથવા નાના પ્રકારના રોગ હોય તો દૂર કરવા માટે ઘણી વિધિ, ઘણા પ્રયાસ, ઘણી રીતે બધા કરતા હોય છે. પણ સામાન્ય રીતે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે આપણું ભોજન અને આપણી યોગ, ધ્યાન, કસરત, વ્યાયામ એ જરૂરી છે. તો આજે અમે આપની વચ્ચે એક સરળ, સહેલી, જે લોકો મોટી ઉંમરના છે અથવા તકલીફ હોય કમરની, પગની, ગોઠણની અથવા બીજી રીતે અથવા કોઈ રીતે એના જીવનમાં કસરત કરતા ન હોય એના માટે ખાસ અમે આ ભાવથી અમારો આ વિડીયો બનાવ્યો છે. એમાં આપણે સામાન્ય કસરત, એકદમ સહેલી, સહેજ કસરત આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ કરજો. તો અહીંયા સૌથી પહેલા શરીરને કસરત કરવા માટે, એને ગરમ કરવા માટે આપણે આ રીતે જોગિંગ કરવું જોઈએ. આ જોગિંગ છે એ શરીરને નિરોગી સ્વસ્થ બનાવવા માટે અથવા કસરત કે યોગ કરવા માટે, વ્યાયામ કરવા માટે જરૂરી છે. તો આ રીતે આપણે ભાવથી અને મનથી અંદર એક કરશું કે અમે નિરોગી સ્વસ્થ બની રહ્યા, તંદુરસ્ત બની રહ્યા. અમારા કમરમાં, પગના ગોઠણમાં કે નીચે પેનીમાં, તળિયામાં ક્યાંય પણ દુખાવો હોય, તકલીફ હોય તો એ દૂર થઈ રહી છે એવા ભાવ સાથે ઓછામાં ઓછું આ જોગિંગ 100 વખત આપણે નિયમિત રીતે કરવું જોઈએ. જોગિંગ કર્યા પછી થોડી વાર શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ થાય ત્યાર પછી આપણે આ રીતે આપણા બંને હાથ સીધા રાખી દસ વખત ઉપર નીચે સાઈડમાં એ રીતે, પછી બંને હાથની મુઠ્ઠીઓ છે એ બંને હાથ એ આ રીતે ઘુમાવાના 10 વખત. પછી મુઠ્ઠીઓ વાળવાની, એક વખત મુઠ્ઠી અંગૂઠો અંદર, એક વખત બહાર. એકદમ જોશથી આમ કરીએ તો આપણા હાથની અંદર શોલ્ડરમાં કંઈ પણ તકલીફ હોય એ દૂર થાય છે. પછી નોર્મલ કસરત છે 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. આવી રીતે કસરત કરવાથી ખંભાના, હાથના કંઈ પણ દુખાવા હોય તો એને સક્રિયતા થાય, અને સક્રિયતા હોવાથી આપણા શરીરની અંદર નાના પ્રકારની તકલીફો દૂર થાય. ત્યાર પછી આપણા જમણા હાથને આ રીતે રાઉન્ડ 10 વાર ફેરવવાનું, ક્લોકવાઇઝ ઊંધી 10 વાર. સીધા હાથને બંને હાથ 10 વખત અથવા આપને અનુકૂળતા હોય, ટાઈમ હોય એ રીતે. હવે ઉપરના ખંભાના અને કમરના જો દુખાવા હોય તો એના માટે કસરત આ રીતે છે. આપણું મસ્તક પાછળ લઈ જવાનું, જમણો હાથ ડાબા ખંભાને અડે, ડાબો હાથ જમણા ખંભાને અડે. એ રીતે ઓછામાં ઓછું 20 વખત કરવાથી આપણા પેટની અંદર, ખંભાની અંદર, બંને હાથની અંદર થાઇરોઇડ કે કંઈ પણ તકલીફ હશે તો દૂર થશે. કમરના દુખાવો પણ દૂર થશે. હવે બંને હાથ આપણા કમર ઉપર રાખી અને આ રીતે શરીરને એકદમ શાંતિ, કોઈ પણ આંચકો ન આવે એ રીતે. તો આમાં આપણા કમરની અંદર
અથવા આપણે જે કાંઈ કરીએ છીએ, હવે થાઇરોઇડ હોય, ગળાનો દુખાવો હોય, તો આ રીતે આપણે દસ વખત કરીશું. ત્યાર પછી જે કંઈ આપણે કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ એમ સમજીને કરવાનું, ભાવથી કરીએ છીએ, કરવાની ખાતર કરીએ છીએ એમ નહીં, પણ આપણે આપણા શરીર માટે, આપણા માટે, આપણું શરીર નિરોગી સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, અને એના માટે આપણે આ રીતે નિયમિત રીતે આપણી કસરત કરવી જોઈએ. તો હવે અમુક જે કસરતના આસનો છે, યોગ વ્યાયામના આસનો છે, એ આસનો આપણે બીજા એપિસોડમાં, બીજા વિડીયોમાં બતાવશું. અત્યારે સરળ સીધી કસરત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ રીતે બંને પગ સાઈડમાં થોડા પોળા કરી કમરને નીચે નમાવી, જમણો હાથ ડાબા પગને અને ડાબો હાથ જમણા પગના અંગૂઠાને સ્પર્શ થાય એ રીતે ત્રિકોણ આસન કહે. આમાં હાથ, કોણી, ગળાને ઉપર, થાઇરોઇડને, કમરને, પગમાં થોડી પ્રકારની જે કસરત હશે એ દુઃખ, તકલીફ હશે એ દૂર થશે. આની પહેલા આપણે સૌથી પહેલા એક વિડીયો મૂક્યો હતો કમરમાં દુખાવા માટે. તો આ રીતે આપણે ઓછામાં ઓછા 10 વખત, વધારે થઈ શકે તો 20 વખત બંને હાથ અંગૂઠાને માથું, ગોઠણને અડે એવો પ્રયત્ન કરવાનો. શ્વાસ છોડતા છોડતા ઉપર, પછી શ્વાસ લેતા લેતા નીચે. હવે આપણી પેનીમાં કંઈક તકલીફ હોય તો આ રીતે આપણે બંને પગની પેની બને તો એક જગ્યાએ ઊભા રહી પ્રયત્ન પણ ન રહે તો આ રીતે પેની ઉપર, પછી બંને પગના અંગૂઠા આંગળા ઉપર પછી એક તાળાસન આસન છે. આ રીતે બે હાથ ઉપર લઈ લોકવાર કરી માથા ઉપર રાખી અને ઉપર હાથ ખેંચી બંને પગના આંગળા ઉપર માથાનો અથવા ડોકનો દુખાવો હોય તો આ બે હાથની આ લોક કરી અને માથા કપાળે આ રીતે રાખી અને આપણી સામે, એટલે કે આપણે સામેની સાઈડ છે એની માથે માથાને એકદમ જોશથી ખેંચાણ આપવાનું છે. આવી રીતે 10 વખત આપણે કરીએ. પછી પાછળ થાઇરોઇડની તકલીફ હોય, ડોકમાં કંઈ દુખાવો હોય કે માથા ઉપર નાના પ્રકાર, તો બંને હાથ લોક કરી અને માથું પાછળની સાઈડમાં, એટલે કે મસ્તક આપણું છે એને બહુ ખેંચાણ કે તકલીફ ન થાય એ રીતે જોશથી પાછળની સાઈડમાં લઈ જવાનો પ્રયત્ન કરવાનો. તો ગળા ઉપર અથવા પાછળના ડોક ઉપર તકલીફ હશે હવે આપણે બધા જોઈએ છે કે ગરીબ માણસો પોતાની મહેનત કરીને કામ કરતા હોય છે, એટલે એને યોગ કસરત કરવાની જરૂર નથી હોતી. પણ એક દાખલો આપને આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ.
કે જંગલમાં કઠિયારા કે લાકડા કાપવાનો જે કઠિયારા બિઝનેસ કરતા હોય અને એ લોકો એના એક સાધન કુવાડાથી લઈ જંગલમાંથી લાકડા કાપી અને એનું ગુજરાન ચલાવતા હોય છે, તો ત્યારે એ લોકો કઈ રીતે કરતા હોય છે? આ રીતે હાથમાં કુવાડો લઈ શ્વાસ લઈ આ રીતે જો આપણે 10 વખત અથવા 20 વખત કરીએ તો આપણા શરીરની અંદર હાથમાં, કમરમાં, દુખાવ, ક્યાંય પણ આપણે શરીરમાં જે તણાવ, ટેન્શન એટલે દુઃખ, દર્દ આવે છે તો આપણા શરીરમાં જે પરિભ્રમણ, લોહીનું પરિભ્રમણ થવું જોઈએ એ થતું નથી અને એને હિસાબે આપણી જે રક્ત વાહિની છે, રક્તમાં જે ખામીઓ આવી જાય છે આપણા ભોજનની, વિકૃત ભોજનની હિસાબે, અને લોહી ઘટ થઈ જાય છે અને લોહીની સક્રિયતા બંધ થવાથી, ઓછું મળવાથી આપણને શરીરમાં, કમરમાં, પગમાં, હાંધામાં કે ઉપર ડોકમાં કે થાઇરોઇડ કોઈ પણ દુખાવા આપણને એના રીતે આવે છે. આ દુખાવો દૂર કરવા માટે આપણે દરરોજ નિયમિત રીતે, નિયમિત સમયે આપણા ઘરે આ રીતે અલગ અલગ કસરત, અલગ અલગ આસન. આપ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે પતંજલિ, આપણો રામદેવ બાબા અથવા આપણું આયુર્વેદિક અથવા આપણી જે જૂની પરંપરા છે એમાં બધા ઋષિમુનિઓ, સંતો, મહંતો એ પોતાના જીવનમાં યોગ, સાધના, ધ્યાન, ઉપાસના એ જીવનમાં સ્થાન આપી અને એ હજારો વર્ષ નિરોગી સ્વસ્થ રહે. તો આજે આપની વચ્ચે અમે અમારા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે દરરોજ સવારે અને સાંજે, જે સાંજની કસરત એટલે કે બપોર પછીની કસરત એ કરીએ છીએ. આજે 81મા વર્ષે પણ અમે નિરોગી, સ્વસ્થ રહી, તંદુરસ્ત થઈ. અમે એવી પ્રાર્થના, વિનંતી કરીએ ઈશ્વરને, આપણે બધા નિરોગી, સ્વસ્થ રહી, તંદુરસ્ત રહી, નાના પ્રકારના રોગ છે આપણા શરીરમાંથી દૂર જાય અને આપણે નિરોગી, સ્વસ્થ બનીએ એ ભાવ સાથે આજે આપને વધારાની એક અમારી વિનંતી, અરજ, અપીલ, અનુરોધ છે કે આ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આપણા બધા ભારતવાસીઓ, ફોરેનમાં રહેતા વિદેશના પ્રવાસ ભાઈઓ અથવા સમસ્ત સમાજના યુવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોને અમારા નમસ્કાર, વંદન, પ્રણામ. જય યોગેશ્વર. આપણે બધા સુખી રહી, સંપન્ન રહી, નિરોગી રહી, સંતોષી રહી, આનંદમાં રહી અને આપણા શરીરમાં જે રોગ છે એ જતા રહીએ એવી ભાવ સાથે અસ્તુ.